હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ સ્ટડી વિથ દિલીપ સર. આજે આપણે એક નવો ટોપિક ચાલુ કરવાના છીએ. સ્ટુડન્ટની ડિમાન્ડ હતી કે સર બાર સાયન્સ ઉપર એક લેક્ચર બનાવો, બાર સાયન્સના ફિઝિક્સ વિષય ઉપર એક લેક્ચર બનાવો. તો એને આપણે ધ્યાનમાં રાખીને એક નવો ટોપિક ચાલુ કરી રહ્યા છીએ બાર સાયન્સમાં ફિઝિક્સ પર. એ જે ટોપિક છે એ અલ્ટરનેટિંગ કરંટ જે ચેપ્ટર છે એમાં સિરીઝ એલ સી આર સર્કિટ, સિરીઝ LCR સર્કિટ. એ જે આપણે નવો ટોપિક ચાલુ કરી રહ્યા છીએ, સિરીઝ LCR સર્કિટ. ઓકે મિત્રો, સિરીઝ LCR સર્કિટ. આ ટોપિક ચાલુ કરતા પહેલા તમારે બેસિક કન્સેપ્ટ ઓફ ફેઝર અને લીડિંગ અને લેગિંગ નો જે કન્સેપ્ટ છે એ તમને આવડવો જોઈએ. તો આ લેક્ચર ભણતા પહેલા તમે મારું લેક્ચર ભણી લો, જે બેસિક કન્સેપ્ટ ઓફ ફેઝર, લીડિંગ લેગિંગ નો કન્સેપ્ટ એમાં સમજાયેલો છે, જેની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો એ આ જે લેક્ચર ચાલુ કરતા પહેલા તમે એ લેક્ચર ભણી લો. ઓકે મિત્રો, હવે જ્યારે આપણે નીટ અને જેઈ મેન્સની તૈયારી કરતા હોઈએ ત્યારે એના પ્રોસ્પેક્ટિવમાં, એના અનુસંધાનમાં આપણે ડીપલી તૈયારી કરવી બહુ જરૂરી છે. ઓકે મિત્રો, તો આજે આપણે ટોપિક ચાલુ કરીએ છીએ સિરીઝ LCR સર્કિટ. ઓકે, તો એના પહેલા તમે જે બેસિક કન્સેપ્ટ ઓફ ફેઝર અને બેસિક લીડિંગ લેગિંગ નો જે કન્સેપ્ટ છે એ તમે ભણી લો. ઓકે, તો હવે આપણે LCR સર્કિટ ચાલુ કરીએ, સિરીઝ LCR સર્કિટ અને AC સર્કિટ. ઓકે, તો આપણે ચાલુ કરીએ. તો હું એક લઈ લઉં છું રેઝિસ્ટન્સ. ઓકે, એક લઈ લઉં છું રેઝિસ્ટન્સ, એક લઈ લઉં છું હું ઇન્ડક્ટર. ઓકે, અને એક લઈ લઉં છું હું કેપેસિટર. LCR જો આ રીતે આપણે લેવા હોય તો પહેલા હું ઇન્ડક્ટર લઈશ, પછી કેપેસિટર લઈશ, પછી રેઝિસ્ટર લઈ શકું. આડા સિરીઝમાં ગમે તેમ ગોઠવી શકો છો. ઓકે, હવે આને હું એક AC સર્કિટ છે તો એક સપ્લાય સોર્સ સાથે જોડી લઉં છું. ઓકે, તો આ છે મારો રેઝિસ્ટન્સ R, આ છે મારો ઇન્ડક્ટર L, અને આ છે મારો કેપેસિટર, and this one is the supply source. આ છે આપણો સપ્લાય સોર્સ. ઓકે, હવે એક સર્કિટ છે તો એમાં પ્રવાહ પસાર થતો છે, AC પ્રવાહ છે. તો કરંટની ડાયરેક્શન ધારો કે હું એક સમય આમ લઉં, AC છે એટલે અલ્ટરનેટિંગ રીતે કરંટની ડાયરેક્શન બદલાતી રહેશે. તો કોઈ એક ચોક્કસ સમય આપણે કરંટની ડાયરેક્શન આ લઈ લીધી. ઓકે, જેને હું નામ આપીશ I, કરંટ I. હવે કરંટ I ની વેલ્યુ કેટલી હોઈ શકે? તો કે આપણે કરંટ I ની વેલ્યુ કોઈ પણ લઈ લઈએ, તો કે I નોટ sin ઓમેગા t. બરાબર, અહીંયા I નોટ આપણે પીક વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ લઈ લઈએ. I નોટ ધારો કે પીક વેલ્યુ છે, મેક્સિમમ વેલ્યુ છે. આ જોઈને કોઈને બે ચક્કર બક્કર નથી આવતો ને? બરાબર, તમે જે મારો બેસિક કન્સેપ્ટ ઓફ ફેઝર નો વિડિયો જોશો તો આનો જે કન્સેપ્ટ ખબર પડી જશે કે આ ક્યાંથી આવ્યું, I નોટ sin ઓમેગા t. ઓકે, પછી ચક્કર બીજા આવશે નહીં, ઈઝીલી સમજી શકાશે. ઓકે, તો I બરાબર આપણે કરંટ કેટલો લીધો? I નોટ sin ઓમેગા t. ઓકે, હવે સિરીઝ સર્કિટ છે તો કરંટની વેલ્યુ તો આ જ રહેશે. સિરીઝ સર્કિટ છે તો કરંટની વેલ્યુ તો આ જ રહેશે. બરાબર, કે રેઝિસ્ટર માટે કે ઇન્ડક્ટર માટે કે કેપેસિટર માટે કરંટની વેલ્યુ બદલાશે નહીં. હવે આ ધારો કે સપ્લાય વોલ્ટેજ હું V લઉં છું. હવે રેઝિસ્ટન્સ માટે સિરીઝમાં છે તો સપ્લાય વોલ્ટેજ અહીંયા કંઈક અલગ હશે. સપ્લાય વોલ્ટેજ ના કહી શકાય એને, પણ અહીંયા ડ્રોપ વોલ્ટેજ અહીંયા અલગ હશે, અહીંયા અલગ હશે, અને અહીંયા પણ અલગ હશે. બરાબર, તો અહીંયાનો વોલ્ટેજ હું કેટલો લઉં?
તો કે V R. ઓકે, અહીંયા હું વોલ્ટેજ કેટલો લઉં VL, અહીંયા વોલ્ટેજ કેટલો લઉં VC. ઓકે, તો હવે મારે VR લખવું હોય VR, તો VR ની વેલ્યુ હું કેટલી લખી શકું? તો VR બરાબર મારી ઇક્વેશન લખો તો શું લખી શકું? VR બરાબર મારી ઇક્વેશન લખો તો લખી શકું તો કે V નોટ કઈ જગ્યાએ R, V નોટ કઈ જગ્યાએ sin. હવે જો R છે, રેઝિસ્ટન્સ છે, અહીંયા આ શું છે? રેઝિસ્ટન્સ. તો જે કરંટ છે એ રેઝિસ્ટન્સ માં વોલ્ટેજ ને લીડ કરે કે લેગ કરે? તો ન તો લીડ કરે ન લેગ કરશે, કેમ કે રેઝિસ્ટન્સ છે તો જે કરંટ છે એ વોલ્ટેજ ના ફેઝ માં હશે, જે વોલ્ટેજ છે એ કરંટ ના ફેઝ માં હશે. ફેઝ માં હશે તો હું ડાયરેક્ટ R માં લખી દઈશ sin ઓમેગા t. ઓકે, આ જે છે આપણી પીક વેલ્યુ છે. This one is our peak value V naught R. ઓકે, હવે V naught R કેટલા હશે? તો કે V naught R is equal to V બરાબર શું થાય? IR થાય ને, બરાબર? તો V naught R છે એટલે તો I naught R. અહીંયા કેટલા હશે વોલ્ટેજ? V naught R એટલે રેઝિસ્ટન્સ માં રહેલ પીક વેલ્યુ ઓફ વોલ્ટેજ ઇન રેઝિસ્ટન્સ. મેક્સિમમ વેલ્યુ છે વોલ્ટેજ ની રેઝિસ્ટન્સ માં એ કેટલી છે? I naught R. ઓકે, હવે આપણે મારે VL લેવા છે, બરાબર? હવે તમે જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ જે છે આપણે ડાયરેક્ટ VR ના લઈ શકીએ, આપણે કોઈ રિસ્પેક્ટ ટુ ટાઈમ લેવા પડશે, એક ટાઈમના સંદર્ભમાં, બરાબર? એક ચોક્કસ ટાઈમના સંદર્ભમાં આપણે લેવા પડશે. ઓકે, ક્લિયર મિત્રો? તો VL કોઈ ટાઈમના સંદર્ભમાં કોઈ સમય એ કેટલો થશે? તો કે V naught L. હવે જો અહીંયા ઇન્ડક્ટર છે તો અહીંયા કરંટ જે છે એ લેગ કરે કોને? વોલ્ટેજ ને. કેટલા ડિગ્રી? બાય 90 ડિગ્રી. કરંટ છે જે છે એ લેગ કરે બાય વોલ્ટેજ ને 90 ડિગ્રી. જો કરંટ લેગ કરતો છે તો વોલ્ટેજ લીડ કરતો છે, જો કરંટ લેગ કરે છે તો વોલ્ટેજ લીડ કરતો છે કેટલા ડિગ્રી? બાય 90 ડિગ્રી. હવે જો વોલ્ટેજ લીડ કરે છે તો આપણે અહીંયા વોલ્ટેજનું ઇક્વેશન લખીએ છીએ તો એ કરંટ કરતા લીડ કરે છે બાય 90 ડિગ્રી એટલે કરંટ કરતા 90 ડિગ્રી વધારે છે, બરાબર? તો sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2 આમ લખી શકાય આપણે. ક્લિયર દોસ્તો? ક્લિયર? હવે આપણે લઈશું VC કોઈ ટાઈમના સંદર્ભે. તો પહેલા આપણે જોઈ લઈએ. હવે આપણે જોઈશું V0L. V naught L ની વેલ્યુ કેટલી હશે? તો કે V naught L is equal to, હવે અહીંયા આપણે I naught તો I naught, અહીંયા રેઝિસ્ટન્સ હતો તો અહીંયા ઇન્ડક્ટરમાં પણ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય છે, કેટલું હોય છે? XL. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL. XL ની વેલ્યુ કેટલી છે? તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર ઓમેગા L. ક્લિયર દોસ્તો? હવે ત્રીજું છે આપણા VC કોઈ ટાઈમના રિસ્પેક્ટમાં, બરાબર? તો VC બરાબર V naught C. ઓકે, ક્લિયર? હવે જો એ કેપેસિટર છે તો કરંટ જે છે લીડ કરશે. કરંટ લીડ કરે તો વોલ્ટેજ લેગ કરશે કેટલા ડિગ્રી? બાય 90 ડિગ્રી. વોલ્ટેજ લેગ કરે છે મતલબ ઓછું હશે કોના કરતા? કરંટ કરતા કેટલું ઓછું છે? તો 90 ડિગ્રી ઓછું હશે. તો હું એમ લખી શકું sin ઓમેગા t માઈનસ પાઈ બાય 2. આપણે કરંટને ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? તો માઈનસ પાઈ બાય 2.
ક્લિયર? તો આપણને વેલ્યુ મળી VR, VA, VC with respect to particular time. ઓકે, હવે આપણે V નોટ C કેટલો થશે? તો V નોટ C બરાબર I નોટ. હવે કેપેસિટરમાં કેપેસિટિવ રિએક્ટન્સ હોય છે જે કેટલું હોય છે XC. કેપેસિટરમાં કેપેસિટિવ રિએક્ટન્સ હોય છે જે કેટલું હોય છે XC. ઓકે, તો જે XC ની વેલ્યુ કેટલી થાય? XC બરાબર 1/ωc. 1/ωc. ક્લિયર? હવે આપણે સપોઝ એક વોલ્ટેજ ફાઇન્ડ કરવો છે, જે સપ્લાય વોલ્ટેજ છે એ સપોઝ ગમે એવું હોય છે કે V નોટ sin સમથિંગ ગમે એવું. ઓકે, તો એના પહેલા આપણે ફેઝર સમજવો જરૂરી છે, ફેઝર ડાયાગ્રામ સમજવો જરૂરી છે. તો હું આનો એક ફેઝર ડાયાગ્રામ બનાવું. સપોઝ આ જે છે કરંટ છે I, બરાબર? કરંટ છે I, બરાબર? તો હવે હું આ જે ઇક્વેશન લઉં તો VR આ ફેઝર ડાયાગ્રામમાં ક્યાં હશે? તો તમને ખબર છે કે જે વોલ્ટેજ છે રેઝિસ્ટન્સમાં કરંટની ફેઝમાં હોય છે, કરંટના ફેઝમાં હોય છે. તો અહીંયા હું શું લઈ શકું? V નોટ R. ઓકે, V નોટ R. હવે હું બીજાની વાત કરું તો કે V નોટ L, એને હું કઈ ક્યાં લઈ શકું? તો કે ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટરમાં કરંટ લેગ કરે છે. કરંટ આ જવા કરંટ લેગ કરે છે, વોલ્ટેજ લીડ કરે છે. લીડ મતલબ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. લીડ મતલબ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. વોલ્ટેજ લીડ કરે છે તો VL લીડ કરશે. ઇન્ડક્ટરમાં રહેલ વોલ્ટેજ લીડ કરે છે તો VL લીડ કરશે. તો V નોટ L લીડ કરે છે બાય 90 ડિગ્રી. કોને લીડ કરે છે? તો કરંટને. ક્લિયર? બરાબર? આના પર આપણે ફેઝર બની જશે, ઈઝીલી તમે સમજી શકશો. હવે છે આપણે વોલ્ટેજ અને કેપેસિટર, કેપેસિટરમાં રહેલ વોલ્ટેજ. આ જે હવે આપણે જુઓ તો કેપેસિટરમાં કરંટ જે છે એ લીડ કરે છે. કરંટ લીડ કરે છે મતલબ વોલ્ટેજ લેગ કરશે કેટલા ડિગ્રી? બાય 90 ડિગ્રી. વોલ્ટેજ લેગ કરે મતલબ ક્લોકવાઇઝ ડાયરેક્શન લઉં તો અહીંયા આવશે V નોટ C, બરાબર? V નોટ C. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે વેલ્યુ જે છે એ પીક વેલ્યુ ઓફ વોલ્ટેજ ઇન અ રેઝિસ્ટન્સ, પીક વેલ્યુ ઓફ વોલ્ટેજ ઇન અ ઇન્ડક્ટર એન્ડ પીક વેલ્યુ ઓફ વોલ્ટેજ ઇન અ કેપેસિટર. મતલબ કે મેક્સિમમ વેલ્યુ છે, પીક વેલ્યુ છે રેઝિસ્ટન્સની, વોલ્ટેજ રેઝિસ્ટન્સમાંના વોલ્ટેજની, કેપેસિટરમાંના વોલ્ટેજની અને ઇન્ડક્ટરમાંના વોલ્ટેજની. તમે કાં તો પીક વેલ્યુ લો કાં RMS વેલ્યુ લો. આ બે સિવાય બીજું કોઈ વેલ્યુ લેવાની નથી. આપણે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આ વેલ્યુ લેવાની નથી. આ જે છે એ આઈડિયા છે. ઓકે, આપણે અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કોઈ અહીંયા વેલ્યુ લેવાની નથી. તમે કહો છો કે બુકમાં સર આ રીતે આપેલું છે VR, VL, VC. તો આ તમારે ડાયરેક્ટલી સમજી લેવાનું કે પીક વેલ્યુ છે, આ તો RMS વેલ્યુ છે. જો પીક વેલ્યુમાં તમે પીક વેલ્યુ લો તો તમારે ગણતરીમાં જે આન્સર આવશે એ પણ પીક વેલ્યુમાં આવશે. જો RMS વેલ્યુ લો તો ગણતરીમાં જે લાસ્ટ આન્સર આવશે એ પણ તમારો RMS વેલ્યુમાં આવશે. પીક વેલ્યુ લો તો પીક વેલ્યુ, RMS વેલ્યુ લો તો RMS વેલ્યુ. એટલી ખબર પડી ગઈ. આ જે ફેઝર ડાયાગ્રામ છે એ વોલ્ટેજનો છે. હવે આપણે રેઝિસ્ટન્સ છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ નો ફેઝર ડાયાગ્રામ દોરીશું તો કેવો આવશે? એ કેવો આવશે? I છે તો એ રેઝિસ્ટન્સ R, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL અને ઇન્ડક્ટિવ કેપેસિટિવ રિએક્ટન્સ XC. આ તમારો થઈ ગયો રેઝિસ્ટન્સ નો ફેઝર ડાયાગ્રામ. તો આ તમે એટલું નોટ કરી લો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, અમુક કેસ જોવાના છે
ફોર એક્ઝામ્પલ કોઈ કેસમાં XC વધારે હોય, કોકમાં આ વધારે હોય, કોકમાં આ વધારે હોય. ઓકે, તો આ બંને સરખા હોય, આપણે એવા કેસ જોવાના છે. તો આ તમે એક નોટબુકમાં નોટ કરી લો. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ સ્ટડી વિથ દિલીપ સર. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલા બેલ આઇકનને જરૂર દબાવો.